અમારે ઘરમાં એલપીજીનો બાટલો ઘટે છે. ઇન્ડિયામાં બહુ અછત થાય છે એલપીજીના બાટલાની. પણ આજે જ આપણે ભણવાના છીએ એલપીજી. આજે આપણે સમજવાના છીએ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. મેઇન ફોકસ કેમાં હોય છે? કોનું? તો કે લિબરલાઇઝેશનનું. રિમૂવિંગ ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન. ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન હોય છે કેમાં? તો કે લિબરલાઇઝેશનમાં. પ્રાઇવેટાઇઝેશન શું હોય છે? તો કે ટ્રાન્સફર ઓનરશિપ. પછી છે ગ્લોબલાઇઝેશનમાં કનેક્ટ વિથ વર્લ્ડ ઇકોનોમી. વર્લ્ડ ઇકોનોમી ભેગી કનેક્ટ હોય છે. કોણ? તો કે ગ્લોબલાઇઝેશન. હુઝ બેનિફિટ ડાયરેક્ટલી. કોને ડાયરેક્ટલી બેનિફિટ થાય છે? પ્રાઇવેટ બિઝનેસ સેક્ટરને ડાયરેક્ટલી બેનિફિટ થાય છે કેમાં? તો કે લિબરલાઇઝેશનમાં. પ્રાઇવેટ કંપનીઝ, પ્રાઇવેટ બિઝનેસ અને પ્રાઇવેટ કંપનીઝ બે એક જ છે. પ્રાઇવેટાઇઝેશનમાં એનું ડાયરેક્ટ બ્રીફલી ડાયરેક્ટ છે. હવે ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ કંપનીઝ કેમાં? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ થઈ છે. આ બેમાં પ્રાઇવેટ હતું, આમાં ઇન્ટરનેશનલ છે કેમાં? તો કે ગ્લોબલાઇઝેશનમાં. પછી કયા લેવલે કામ કરે છે? કોણ? તો કે લિબરલાઇઝેશન કયા લેવલે કામ કરે છે? તો કે ઇનસાઇડ ધ કન્ટ્રી. ઇનસાઇડ ધ કન્ટ્રીઝ. લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન બે ઇનસાઇડ ધ કન્ટ્રીઝ જ હોય છે. પણ ગ્લોબલાઇઝેશન ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરે. મેઇન આઈડિયા શું છે? તો કે લિબરલાઇઝેશનનો મેઇન આઈડિયા શું છે? ફ્રીડમ ટુ ડુ બિઝનેસ. પછી પ્રાઇવેટાઇઝેશનનો ગવર્મેન્ટ રિડ્યુસ્ડ ઓનરશિપ. અને ગ્લોબલાઇઝેશનનો વર્લ્ડ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. એક્ઝામ્પલ શું છે? લિબરલાઇઝેશનનું એક્ઝામ્પલ શું કહી શકીએ આપણે? તો કે એન્ડિંગ લાયસન્સ રાજ 1991. પછી પ્રાઇવેટાઇઝેશનનો એક્ઝામ્પલ એર ઇન્ડિયા સોલ્ડ ટુ ટાટા. એર ઇન્ડિયા જ્યારે સોલ્ડ થયું હતું ટાટાને, જ્યારે વેચ્યું હતું ટાટાને. પછી ગ્લોબલાઇઝેશન શું? જ્યારે મેકડોનલ્ડ્સ ઇન્ડિયામાં આવ્યું હતું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.